પબ્લિક ટ્રાન્સપોર્ટનો મોટામાં મોટો ફાયદો શું છે ખબર છે? તમારી સામાજિકતા વધે છે, તમારો લોકસંપર્ક વધે છે, આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે એની તમને ખબર પડે છે. તમે છે ને આમ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરો ને તો તમને ખબર પડે કે દુનિયામાં લોકો કેવી રીતે જીવી રહ્યા છે. તમારા દુનિયાના બધા જ પ્રકારના લોકો સાથે તમારું તંતુ બંધાઈ જાય છે. આ બહુ જ મોટો ફાયદો છે. તમને એવું લાગે છે કે હું એકલો નથી. તમારી પોતાની ગમે તેવી મોંઘી કાર હોય ને પણ એ કારમાં તમે એકલા જ છો, અને આ એકલાપણું એ બહુ જોખમી હોય છે. તમે જ્યારે બધાની સાથે હો છો ને ત્યારે તમે સમાજનો એક ભાગ હો છો. મને તો બાપરે બાપ એટલા બધા અનુભવો છે કે મેં વારંવાર લખ્યા પણ છે. મેં વારંવાર પબ્લિક ટ્રાન્સપોર્ટ દરમિયાન મને જે અનુભવો થયા છે ને મેં લખ્યા પણ છે. એક અનુભવ તમારી સાથે શેર કરું કે મોટાભાગે આપણે ત્યાં પ્રાઇવસીનું બહુ મહત્ત્વ છે કે આ વાત હું તમને નહીં કહું, આ વાત હું તમને નહીં કહું. પ્રાઇવસી સચવાવી જ જોઈએ, બરાબર છે. બધાને બધું શું કહેવાનું હોય. પણ હું એકવાર સત્તાધારથી ચડ્યો બસમાં ને મારી ઓફિસે આવતો હતો તો એક બહેન બેઠા હતા. એ બહેને ફોન જોડ્યો એમની કોઈ બહેનપણીને, અને પ્રમાણમાં એમનો અવાજ મોટો હતો તો એ મોટેથી બોલતા હતા, અને લગભગ 10-15 મિનિટમાં તો એ બહેને પોતાની બહેનપણીને પોતાના આખા જીવનની બધી જ વાતો કરી દીધી. આખી બસ સાંભળી રહી છે. તમને નવાઈ લાગશે, આખી બસ સાંભળી રહી છે અને અદ્ભુત વાતો એમણે કરી દીધી. એટલે એટલા બધા રોમાંચક અનુભવ થાય તમને. તમે સમાજ સાથે જોડાયેલા રહો છો. સામાજિક સમરસતા વધારવી હોય ને તો તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ.